તમે કરી લેવાનો પણ જેને ત્યાગ કર્યો છે, જેને સમર્પણ કર્યું છે, ચારણો અને બારોટો છે એ તો વીરતાના પૂજારી છે સાહેબ. અને હું તો ક્ષાત્રવટનો પૂજારી છું. હું તો ક્ષાત્રવટને કરોડો વખત સલામ કરવા વાળો માણસ છું સાહેબ. મારો એક પણ પ્રોગ્રામ ન હાલે, ગુજરાતના ફક્ત રાજપૂતો જ કાર્યક્રમ કરે ને તો મને બીજા લોકોના પ્રોગ્રામની જરૂર નથી સાહેબ. આ એટલી જ ખુમારીથી જીવું છું અને એટલી જ ખુમારીથી રાજપૂતને ડારાઈ દઉં છું કે તમારાથી આ ન કરાય. કારણ કે તમે હાજી હાજી શબ્દ અમુકના સાંભળી અને તમને ડાયાબિટીસ થઈ ગયા છે, એની કડવી દવા લઈને આવ્યો છું તમારા ભલા માટે. જો તમને ગળે ઉતરે તો ચારણી તો રાજપૂતનો ડાયાબિટીસ દૂર કરવા વાળો છે. કેવું પડે ભાઈ? રે નહીં રાઘવ ને જેમ ભલકું ભાથામાં, એમ મારે માથામાં સમય આવે ચારણ. આલેખ કરબડો 84 ઘા આંગણી માથે લાગ્યા છે ભાઈ, અને પડવાની તૈયારી છે. જોડી આવી અને આલેખ નો બાપ આવ્યો ભાઈ. સવાસ આલેગડા, સવાસ આલેગડા, સવાસ મારા બાપ. પણ જોજે હો, મારો આલેખ જોડીએ ન હોય, એ તો અસમેર ના ડગલામ ફરે. આંતરડા નીકળી ગયા છે સાહેબ એના, તેનાથી એના આંતરડા બહાર નીકળી ગયા છે. અને માથે જે ફેંટો બાંધ્યો તો ફેંટો છોડી આંતરડાને ગોઠવી અને માથે ફેંટો બાંધીને ગાંઠ વાળી દીધી. મહાકાલના જડબાના ચાલે કાળ ઉપર થરવા માંડ્યા. આવો પુરુષ હોઈ શકે, આવો મર્દ હોઈ શકે. અને કાળ પાછા ડગલા મીંડો ભરવા અને સામે આલેખ કરપડાય ડગલા પડ્યા. સડાપ સડાપ સડાપ. વળેલી કાંઈ દુનિયામાં કરે ગેંગે કે ફેંફેથી ઘડીક શણગાર મર્દો નો સજી લ્યો તો મજા આવે, અને મજા કઈ ઓરંગ આવે. દાદ કાયર વેશ મૂકો તો અને કદંબે કાળની હામાં ભરી લ્યો તો મજા આવે. બહુ આપણને અંદરો અંદર કપાયા છે, બહુ અંદરો અંદર લડાયા છે રાજકીય નેતાઓએ. હવે હું તો એમ કહું છું કે જો એક થઈ જાવ ને તો સરકાર આપણી જ હોય. એક થવાની જરૂર છે. હા, ઈશ્વરદાન જરાક વિકસે ને ત્યાં તરત જ અમારે હરેશને એમ થાય કે આને પછાડો, અને હરેશ વિકસે મને એમ થાય કે આને ઉલાળો. અને ઓલા પડખે પૈસા દેવા વાળા તૈયાર જ બેઠા હોય છે. અને પાછા ઈ મિનિસ્ટર થાય ત્યારે એની છેલીઓ ઉપાડવામાં આપણે ગૌરવ અનુભવ્યું. ક્યાં સુધી કોકની થેલીઓ ઉપાડશું? સમય પાકી ગયો છે મિત્રો, હવે જાગી જાઓ, જાગી જવાની જરૂર છે. હા, સિંહનું સંતાન જન્મ દીધેલો, સિંહણે જન્મ દીધો અને સિંહણ મરી ગઈ. ગમે એમ તો માં છે ને, બકરીને એમ થયું બિચારું સિંહનું બચ્ચું એને મરી કેમ જવા દેવાય, એટલે બકરી મંડી પેટ ભરાવા. અને પછી સિંહનું બચ્ચું તો બકરીને ધાવીને મીંડ્યું મોટું થવા. પણ ભૂલી ગયો કે હું સિંહનું સંતાન છું સાહેબ, ભૂલાઈ ગયો એનાથી. અને એમાં એક દી કવિ નીકળ્યા, ત્યાં બે બે એમ કરે, સિંહનું બચ્ચું. અને જોયું આ બકરા ભેગું પડ્યું. આને કોઈએ કીધું નથી તું સિંહણનું સંતાન છો. અને કહેવાળી પકડી કવિએ ભાઈઓ, અને બરોબર તળાવના કિનારે લાવીને કીધું, તારો બાપ કોણ, તારી માં કોણ ભલા માણસ? તારે એક જણ ખાંભળે ત્યાં હાથણીના ગર્ભ ગળી જાય. બકરાની ભેગી શરમ નથી આવતી. અને નરસિંહ અવતાર જેવો જ્યાં પોતાનો ચહેરો જોયો અને થપાટ મારી પંજાની અને દણક દીધી. સાહેબ, એમ બકરીઓના ટોળા ભેળા ભળેલા ને અમારે હવે કહેવાની ફરજ આવી ગઈ છે કે તમે સિંહના સંતાન છો, ક્યાં સુધી બકરીઓની ભેગા ફરશો? મારી કહેવાની ફરજ આવી ગઈ છે. हाय हुए हद्दी राजपूत भैया रद्दी ત્યારે સિંહણ की गद्दी पर श्यालिया मुसद्दी है। हाँ, લીમડી કવિરાજ શંકરદાનજીએ કીધું હતું કે હાય હોઈએ હદ્દી રાજપૂત ભયે રદ્દી
ત્યારે આ સિંહન કી ગદ્દી પર શિયાળિયા મુસદ્દી હે. આ શિયાળિયા મુસદ્દી થઈ ગયા છે. જગા ભગા જંબુરિયા ધારા સભાએ ઢળે પછી દરના અકલના દળે એને કાં ઠપકો કાબાવું. એને કહેવું શું? અમે તો આવું માનીએ છીએ ભાઈઓ.